દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આંબલી અગિયારસના પવિત્ર પર્વ નિમિત્તે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। કુદરતી સૌંદર્ય વચ્ચે ભરાયેલા મેળામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। લીમખેડાના આંબલી અગિયારસના મેળામાં નવયુવાનો ઉમટી પડ્યા હતા। આંબલી અગિયારસના મેળામાં આદિવાસી પરંપરાનો અનોખો રંગ જોવા મળ્યો હતો। હોળી પહેલા લગ્ન કરનાર નવયુગલોએ પૌરાણિક હસ્તેશ્વર મહાદેવ મંદિરમાં 7 ફેરા ફરીને મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા। હસ્તેશ્વર મહાદેવ મંદિર એક રાતમાં જ અને એક જ વિશાળ પથ્થરમાંથી તૈયાર થયું હોવાની માન્યતા છે, તો મંદિરમાં શિવલિંગ પણ સ્વયંભૂ સ્થાપિત થયેલું છે। આ મંદિરના મેદાનમાં દર વર્ષે ફાગણ વદ અગિયારસના દિવસે મેળો ભરાય છે। આ મેળો આદિવાસી સમાજ માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। લગ્ન કરનાર નવ દંપતીઓ શરીરે હળદર લગાવીને 5 જાતનું ધાન સાથે રાખીને મંદિરની અંદર 7 ફેરા ફરી પ્રદક્ષિણા કરી પોતાની માનતા બાધા પૂર્ણ કરે છે। આ ફેરા ફરવાથી મહાદેવના આશીર્વાદ મળે છે અને દાંપત્ય જીવન સુખી અને સમૃદ્ધ રહે તેવી માન્યતાથી નવયુગલો દ્વારા મંદિરના ફેરા ફરવામાં આવે છે। તો અહીં મેળામાં મનોરંજન માટે આવેલા મોટા ચગડોળ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। તો આ સાથે જ મેળાના મેદાનમાં જાત જાતના રમકડા, કટલરી અને ઘર વખરીની દુકાનો પણ તેમજ મહિલાઓ અને બાળકોની અહીં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી। આમ લીમખેડાનો આ ભાતીગઢ મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો।